चलिए शुरू करते हैं। તો કેમ છે બધા મિત્રો મજામાં? તો ફરીથી મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે ને અમે 5 વાગે ઉઠ્યા, કારણ કે આજે છે ને ભાઈ રાજસ્થાન જવાનું છે રામાપીરના દર્શન કરવા. આપણે રામદેવડા જવાનું છે. તો સાંજે બધા છે ને ચેલા બેલા પેક કરી લીધા અને સાંજે છે ને પાણીની બોટલ લઈ મિત્રો. હું ચાલુ ગાડીએ પીવા તો જોઈએ ને એટલે પછી છે ને આ જ લઈ લીધી ઉપાધિની. અને અમે મિત્રો બોલેરો લઈને જવાના છે. બોલેરો છે ને વડાખંડથી ભરીને આવે છે. હમણાં આવવો જોઈએ અહીંયા ઉપલેટા, પછી અહીંથી આપણે નીકળવાનું છે બધાને. ટોટલ અમે છે ને લગભગ 8-9 જણા છે. આજ વિડીયો ખાસ થવાનો છે, જોવાનું ભૂલતા નહીં. હાઈના છે ને મિત્રો ઠેલા તૈયાર કરે, 3 જણા 3 ઠેલા. આમાં જવાનું કે મહિનો 2 મહિના નથી, ખાલી 2 દિવસ રોકાવા જવાનું છે. પણ એમાં વસ્તુ બધી જોઈએ ને એટલે 3 ઠેલા 2 જણા આવવાના છે. અને વડખંડથી છે ને કેટલા આવે ને ગાડી આવે ને પછી ખબર પડે. તો મિત્રો ગાડી આવી ગઈ, ગાડી ઊભી છે અને હે ને ગાડીમાં ધજા ટીંગાડવી છે ભાઈ. નેજો કેવાય ધજા રામાપીર નેજો. મેગી ઉઠી ગઈ જો ટાણ. વાહ જય રામાપીર. હાલો રામદેવરા. કાલે બીજે કાલે હે બીજ ભાઈ, એટલે આજ નીકળવું પડે ને. આજ નીકળીશું તો કાલે આવી પહોંચશું ને. તો મિત્રો ધજાઈ બંધાઈ ગઈ, રામાપીરનો નેજો બંધાઈ ગયા, સોરી. અને મિત્રો અમે હે ને 3 જણામાંથી 1 જણો ને હું, અમે 2 જણા ડ્રાઈવર ને હજી 1 જણો પૂછતો હોય અંદર. અને કેટલા જણા આવ્યા હવે તમને બતાવું. આ ગાડી લઈને જવાનું છે બોલેરો. કેટલા જણા બેઠા અંદર? 3, 4, 5, 6. હા હાલો જય રામાપીર. બેઠા રહેજો સાના મુંડા. વરસાદ આવી ગયો મિત્રો, તો હવે હે ને નીકળ્યા. વાલતી થી હે મિત્રો ગાડી. ક્યાં થાકી જાય હવે. પેલો સ્ટોપ રાજકોટ લેવું ને કાગીશભાઈ? રાજકોટ પહોંચીએ ત્યાં હા. અટાણા વાગવામાં કેટલા થયા? આગમ 7:15. 7:12 થઈ છે. જય રામાપીર. કમાભાઈ રણુજા જાય છે ભાઈ. અમારે પાર્સલ થઈ ગઈ ને? કમ્પ્લીટ છે મોટા ભાઈ. આ તમારે 20 થાકી. હાલો બાય બાય ટાટા. જય રામાપીર. આવી ગયો હાલો. હા સિંગ રેડી ભાઈ. હા સિંગે લેવાઈ ગઈ મિત્રો. ભેગું હે ને ભાઈ ખાવાનું તો કંઈક જોઈએ ને. અને આ હે ને ફાકી ફાકી માવા માવા રાજસ્થાનમાં નહીં જડે કા? રાજસ્થાનમાં નહીં મળે. અને દાળ બાટી જરૂર ખાજો હો કે. ઓ ઓકે. હા. હાજી ગાડી હાકી નાખ્યો, રાજકોટ ટપાડી દીધું, મોરબી પાટે માથે ચડાવી દીધી. અને અમારે હે ને ભાઈ વાઇપર હે ને બગડી ગયું તો જતા અમારો કાચ થઈ ગઈ. અને અત્યારે વાગવા છે ને મિત્રો કેટલા વાગ્યા ખબર? 2 વાગ્યા કેટલા. અને હવે હે ને મિત્રો ભૂખ લાગી છે મસ્તીની, એટલે હે ને હવે જમી લઈ. જમી અને પછી હાલતી કરશું. મિત્રો સારી આવી ગઈ, એમ જો જમવા બે ગયા બધા. એટલે 2 વાગ્યા ને એટલે હવે હે ને ભૂખ બહુ લાગી છે. આપણા ડ્રાઈવર ભાઈઓ તો વાં બેઠા જો યા. હવે એ તો ખાવાય માંડ્યા ભાઈ. ગુજરાતી ફૂલ સારી. 2000 years later. ખબાવ જમી લીધું આને એમ જો. ઊભું નથી થતું સમજો, લાંબો થઈ ગયો સમજો. ભાત તો ભાવે એમ નહોતા બરોબર. મને મજા નહોતી આવી ભાઈ. મેં ખાધું પણ મને ભાતમાં બરોબર મજા નહીં. બાકી જમવાનું 1 નંબર બનાવ્યું હતું ભાઈ. નહોતું બધી વસ્તુ સારી. હવે ખોટી નથી સામે આવે. હાલો 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 મિત્રો. મસ્તીની ફાંકી બનાવી અને અમે 2 ભાઈઓ ખાઈ લીધી. ગીરીશના ભાગમાં એટલી જ રાખી. બિચારો રોતો ખાઈ તો ગયો, મૂક્યો તો નહીં. અને હવે મિત્રો પાછી ગાડી ચાલુ કરી દીધી. અમારા ડ્રાઈવર છે મહેન્દ્રભાઈ, મારો ભાઈ છે હો મહેન્દ્રભાઈ. હવે સીધું હે ને મોરબી આવે ને તો જ. હા મોરબી એન્ટર કરી ગયો ભાઈ. એપાર્ટમેન્ટ જ દેખાય છે એટલે રાજકોટ જેવું દેખાય. એટલે અહીંથી હા લે આમ જો કેટલા બધા એપાર્ટમેન્ટ. હવાને આકે આકી અને ડીઝલની ટાંકી હવામાં ફૂલ કરાવી હતી ને તો અહીંયા પૂરી કરી નાખી. કેટલા થઈ ગઈ? 3000. હાલો પાછી કરી. નવી ટાંકીઓ લઈ છે. અટાણમાં ચાલુ થઈ ગયા. રાજસ્થાન ન થયું. થોડા પેક મારના પડેગા.
ચા નહીં હજી થાહે જોયું ને મિત્રો સમજો આમ ડીઝલ નખાય આમ ડીઝલ તો સલકાવી નાખ્યું એટલું ભરી દીધું અને હા હે 3 રૂપિયા દે તો જ થાય હો આ કોમેન્ટમાં લખીને કહેજો કે આને શું કહેવાય કઈ શું કહેવાય હા શું કે આ વસ્તુ શું છે આ દાંડિયા છે કે દાંતમાં નાખવાનું છે કે દાંતે નાખવાનું છે શું છે દાંતણ છે હાલો અટાણે હેર હવ કેનું દાંતણ છે કહી દેજો હવે દાંતણ કીધું ભાઈ કેનું છે એ તો નથી કીધું દાંતણ શેનું છે સવારનું એમાં ઝાડવું રહ્યું જોયું ઝાડવું કોમેન્ટમાં લખીને કહેજો એમાં મોટું બધું જાડવું રહ્યું ભાઈ કોમેન્ટ મારી દેજો હાલો હવે પાછી હાલતી કર્યો મિત્રો દુનિયાની ગાડી હાકી ગાડી હાકી જ રાખીએ છીએ એક ફેરે નહીં બે ફેરે ડીઝલ પૂરું કરી નાખ્યું મિત્રો 300 કિલોમીટર આવેલા હજી 500 કિલોમીટર બાકી છે તો અહીંયા બ્રેક મારી દીધી પાણીનો બ્રેક આવ્યો પાણી પીઓ પાણી પીતા જાઓ જય મોજ ઓ મોજ આ મોજ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કે આય ઓલો કે હેરાન છે પણ મજા આવી ગયો વરસાદ દે વાત રાખી મજા આવી તમે ઓલે કે તો કરે લાઈક નો સબસ્ક્રાઇબ લાઈક કરજો અને થોડીક સબસ્ક્રાઇબ કરજો અમને હંજાઈને હતા બોર્ડર તો નહીં પાઈ ન હજી તો ઉડે બોર્ડર નહીં પછી જો ઉડે તો જા હાલો મિત્રો હવે એને પાછા ગોઠવાઈ જઈએ મિત્રો અમે હે ને ભારતમાલા રોડ માથે ચડી ગયા છે હવે હે ને ભાઈ ગુજરાત બોર્ડર આવ્યો વેલકમ ટુ રાજસ્થાન જવા દો હોપટ ગુજરાત પૂરું અહીંથી આંતરરાષ્ટ્રીય નેશનલ હાઈવે મૂકી દીધો ટોલ નાકું આપણે આવી ગયું છે મિત્રો એટલે ભરવું જ પડશે અહીંયા હાલે દાંડુ ઊંચો થા ચલ હાલો ઓકે રાધે કૃષ્ણ ભોજનાલય અહીંયા મિત્રો ચા પાણી પીવા રોડવી લીધું ભાઈ બધે ચા પાણી પી લીધા છે કોઈને જમવાનું મન નથી આપણે તો જમવું છે અને આ બધા છે ને મિત્રો આમ જાય કે બધી ખબર ઘણા જોવા આપણે તો ઘણું જોયું લોક ચાલુ કર્યા પછી નથી જોયું જોક ને દેખાય દેખાય સમજ રહ્યો વહી ચીજ મેં બતા રહા હું વાહ તો મિત્રો આપણે એને ઘડી કાંઈ આરામ કરી લઈએ ચા પાણી પીધો એટલે કંઈક 15-20 મિનિટ થાય પછી કંઈક જમવાનું આયોજન કરશું મિત્રો અમે 3 જણા નક્કી કર્યું કે અમે 3 જણા જ ખાવાના છે હવે અમે ભાઈ અહીંયા રાજસ્થાનમાં રોટલો છે કે શું છે ભાઈ આને શું કહેવાય રોટી इसको रोटी बोलते हैं रोटी के का रोटलो આ 100 કેટલા વાળી 20 વાળી 120 વાળી રોટલી મને તમે જિંદગી ની જોઈએ કાઈ ખાધી તો હાવ નહીં ભાઈ મને દીઠી નથી ગમતી તો મિત્રો મસ્ત મજાનું જમીન પછી ચાલુ કરી દીધી છે ગાડી અમારા ગિરીશભાઈ તો હે ને ભાઈ ફાકી ચડાવી લીધી હો ભાઈ હવે અહીંથી હજી હે ને મિત્રો 330 કિલોમીટર જેટલા છેટા છે હજી બંને જો વિડીયોમાં આવે છેલ્લે સુધી અહીં સુધી આવ્યા હોય તો મજા આવશે જોવાની હજી હે ને અમારા ગિરીશ કાકા હે ને હજી નાટકો કરશે એ તમને બતાવવામાં આવશે એ હજી છેલ્લે આવશે તો ખરી પણ તમે જોઈ રાખો તો થાય બરોબર તો મળીએ આગળ વિડીયોમાં વિચાર નથી હજી હે ને કેટલું બતાવ્યું એમ જો કેટલા વાગ્યા કેટલા એમ જો 5:47 થયા અને હજી 1 કલાક ને 12 મિનિટનો રસ્તો છે पोखरण पहुंचा है हवे हो आ पोखरण की गलिया है शेरिया गलिया हजी આપણે છે ને મિત્રો અહીં 11 કિલોમીટર કાપવાનો હોય આવ્યો રામદેવરા ટ્રાફિક બહુ છે મિત્રો આજ હવે આપણે કે ગાડી સાઈડમાં રાખવાની છે કો કાઠે તો રાખી દઈએ અંદર તો જવા નહીં દે આપણે જવાનું છે આમ અંદર જોક ને આમ એક જ કિલોમીટર સેટું છે હવે જાજુ નથી
આવા ભાઈ શણગાર કર્યા છે તો લેવા તો પડે ને કાકા. પેલી વાર આવેલા આપને કઈ ખબર નથી બરોબર. આ જાય છે મમ્મી વાહ આવેલા જાય છે હમણાં મંદિર पे કઈ છે ખબર પડી ગયા મને તમને દેખ. बाबा रामदेव जी की नगरी में आपका हार्दिक स्वागत है. तो हालो હું આ ઘોડો અને રામાપીર બે હતા અહીંયા ખાલી ઘોડો જ છે હો ભાઈ મસ્તીનો છે પણ મોટો હો. હાલો આગળ. રામદેવ પીરે દેખાતા હતા ઘોડા ઘણા જોયા પાછું આવ્યું હોય નવું. મિત્રો રામદેવજી મહારાજે તળાવ બંધાવેલું છે એવું છે ને ભાઈ. માણસો કહે છે આપને કઈ ખબર નથી હવે હે ને આમાં બધા ઘણા નાતા હોય મસ્તીની પાયરી કરી છે પગથિયે જ્યાં છે અને ઘણા માણસો અહીં નાતા હોય નાઈને પછી છે ને ભાઈ મંદિરે જતા હોય આપને કઈ ખબર નથી બરોબર. આપણે હવે મંદિરે જવું સીધું પેલા મંદિરે જવું કા હાલો ઓકે. સત્સંગ ચાલુ છે ને તો ઉભા રહી ગયા બોલો. દર્શન કરવા તો જવા હે પણ ટ્રાફિક તમે જોવ કેવડી ટ્રાફિક છે. ફટાફટ હાલો બીજી વાત નહીં. મિત્રો દર્શનમાં તો વારો જ નથી આવે. મામલતપુર થઈને 1 કિલોમીટર જેવી લાઈન છે ભાઈ અને આમાં ઘરા એમ જ નથી ભાઈ એટલે દર્શન નથી કરવા મિત્રો. હવે આપણે બૂટ ચંપલ ઉતારે ને ત્યાં પહોંચવાનું છે આપણે. આમ તો જો ટ્રાફિક મિત્રો ઓલી બધી લાઈન અહીંયા ભેગી થાય ને 1 કિલોમીટર સેટી છે અને અહીંથી હજી કેટલું છે આમ હાલવાનું જો હજી દેખાતી મંદિર. એટલે મિત્રો આપણે દર્શન નથી કરવાનું થતા પાછા હાલો અહીંથી ઉતરી જાય સેડા એવા અને સંપલા પહેરી અને બજાર રાખીશું. હવે ઉપર ચડી ગયા અમે ડુંગર ઉપર તો એટલી અહીં લાઈન है जो. यहाँ से मंदिर कितना दूर होगा भाई? यहाँ से मंदिर है ज्यादा दूर है? कितना यहाँ पे ही है मंदिर? 2-3 घंटा लगेगा. 2-3 घंटा लगेगा. ओके तो મિત્રો આવા હાટું તો આપણે ક્યાં નહીં હજી અહીંથી નહીં 2-3 કલાક થાય. આ મંદિર નથી હજી મંદિર તો હજી સેટું છે. મિત્રો પાસે આવી ગયા છે આપણે નદી પાસે અને અહીંયા પાછળ એક નવો સત્સંગ ચાલુ છે ભાઈ જો ચાલુ થાય હમણાં.
દર્શન તો તમને કરાવી ના શકું. અહીંયા સુધી એટલો ધક્કો ખાતો 4 કલાક સુધી લાઈનમાં ઊભીને માણા દર્શન નથી કરી શકતા. અત્યારે એટલું ટ્રાફિક છે. બોલો રમા પીરની જય બોલો રમા પીરની જય બોલો રમા પીરની બોલો રમા પીરની બોલો રમા ધણીકી જય. લે લો ભાઈ, લે લો. 2,000 years later. તો મિત્રો હું માટે આ 2 રૂમ રાખ્યા છે. એક આ રૂમ ને એક આ રૂમ, બરોબર. તો હે ને મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈને ઘડીક લંબાવવાનું છે આપણે.